નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 6. તમારું જીવન સંતાપના વમળોમાં પડેલું હોય ત્યારે જાત વિશે સંતુષ્ટ ન બની રહો, પણ અંદરથી સલાહ અને માર્ગદર્શન માંગો અને બહારથી મદદ મળે તે સ્વીકારવા તૈયાર રહો. ખાસ કરીને પરિસ્થિતિની ખૂબ નજીક હોવાથી તમે એનો તાગ ન કાઢી શકતા હો કે પછી તમે કંઈ જ જોઈ શકતા ન હો તેવી વખતે ઘણીવાર એ પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકવા માટે મારે મારા માધ્યમોનો ઉપયોગ કરવો પડે છે. એવા સમયે બહારથી જે મદદ આવે તે રાજી ખુશીથી સ્વીકારવા તૈયાર રહો. જોકે એનો અર્થ એ નથી કે કોઈ પ્રશ્ન ઉકેલવાનો હોય ત્યારે દરેક વખતે તમે કોઈની પાસે દોડી જાઓ. પોતાના પગ પર ઊભા રહેતા, જાતે વિચારતા અને જ્યારે પણ શક્ય હોય ત્યારે અંદર ખોજ કરતા શીખવાનું તમારા માટે મહત્ત્વનું છે. આધ્યાત્મિકતામાં તમારે આળસુ થવાનું નથી. તમારે પોતે અમુક કામ કરવું જોઈએ એવું તમે જાણતા હો ત્યારે બીજા કોઈ પર નિર્ભર રહેવાનું નથી. જવાબ મેળવવા માટે શાંત થઈને અંદર ઉતરવામાં સમય અને ધીરજની જરૂર પડે છે, પણ એ બાબત તમે વ્યવહારમાં ન મૂકો ત્યાં સુધી આધ્યાત્મિક રીતે આગળ વધવાની તમે આશા ન રાખી શકો. આપનો આજનો દિવસ શુભ રહે.